2007ની આ વાત છે કે ભારત ઝિમ્બાબ્વેની મેચ હતી, જેમાં પ્રથમવાર આપણા હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માને પ્રથમ ડ્રીમ 11માં સ્થાન મળ્યું હતું. જેમાં તેમનો બેટિંગ ક્રમાંક હતો નંબર 7. અને સંજોગોવશ ભારત તે મેચ સારા માર્જિનથી જીતતા રોહિત શર્માનો વારો બેટિંગમાં આવી શક્યો ન હતો, જેથી બીજા દિવસે ભારતની સાઉથ આફ્રિકા સામે મેચ હતી, જેમાં રોહિત શર્માનો વારો આવ્યો હતો, જેમાં તેમણે 22 રન બનાવ્યા હતા અને જેમાં 2 ચોક્કાનો સમાવેશ થાય છે. અને સંજોગોવશ એમ કહી શકાય કે 2024 અને T20 વર્લ્ડ કપ જે 2017 વર્ષ સુધી ભારત જીતી ન શક્યું હતું, એ સંજોગોવશ એમ કહી શકાય કે એ મેચ પણ ભારત અને સાઉથ આફ્રિકા સામે હતી, જેમાં 17 વર્ષ બાદ રોહિત શર્માના કેપ્ટનશીપ હેઠળ ભારત બીજી વાર T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ બન્યું. કે હવે સમય સંજોગ કહી શકાય કેવું કરાવે છે.